આ બિચારી ગાયમાં બનવાની હતી, પરંતુ તેને ક્યાંય એવું સ્થળ મળતું નથી જ્યાં તે પોતાના બાળકોને જન્મ આપી શકે. બિચારી ગાય પાસે સમય બહુ ઓછો હતો અને ગામ તેના માટે સુરક્ષિત નહોતું. લોકોને તેને તંગ કરવાનું શરૂ કર્યું હતું. ગાય મજબૂર થઈને પોતાનું ગામ છોડી દે છે અને ચાલે છે એવી જગ્યાએ જ્યાં કોઈ માણસ રહેતો નથી. ફક્ત ખતરનાક જંગલી જાનવર હતા. ગાય ઊંચા પર્વત પર એક નાનું ઘર બનાવે છે. પછી એ જ ઘરમાં નાના નાના બહડાઓને જન્મ આપે છે. બહડા રડે છે, ભૂખથી બિલખે છે. માં ની અવાજો વીરાન જંગલમાં ગુંજી ઉઠે છે. ગાય પોતાના બાળકોને જન્મ આપ્યા પછી બહુ નબળી થઈ જાય છે અને બહડાઓને ખવડાવવા માટે પાસે કશું જ ન હતું. છતાં તે પોતાની છેલ્લી હિંમત એકઠી કરીને પોતાના બાળકો માટે ખોરાક લેવા જાય છે. એ સમયે અચાનક જંગલનો ખતરનાક વાઘ તેના પર હુમલો કરે છે. અહીં બચ્ચાની માં પાછી નથી આવતી તો ભૂખથી તરસતા બહડા પોતાની માને શોધવા નીકળે છે. બિચારા બચ્ચાઓને તેમની મરી ગયેલી માં મળે છે. પછી નાનું બહડું કાંપતા અવાજે પોતાની માં પાસે જઈને કહે છે, માં, ઉઠો ને. હજી અમે કશું ખાધું નથી. ગાય ઉઠતી નથી. તે મરી ચૂકી હતી. પછી બિચારા મુન્ના રડવા લાગે છે. પરંતુ હજી સુધી કોઈએ લાઇક અને સબસ્ક્રાઇબ